ઓડિશાનું આ જે મંદિર છે પુરીમાં સ્થિત, ત્યાં એક એવો મહાપ્રસાદ છે કે એ મહાપ્રસાદને કોઈ પણ માણસ અથવા ત્યાંના મંદિરના પૂજારી, સેવકગણ કોઈ ગ્રહણ કરતું નથી. કે આ જે ધ્વજા ફરકે છે એની દિશા પવનની દિશાથી કેમ વિપરીત છે એનો તર્ક હજુ સુધી ઘણા બધા લોકો કાઢી શક્યા નથી. પુરીનું જે મંદિર છે જગન્નાથજી મંદિર, એના ઉપરથી ક્યારેય કોઈ પક્ષી પસાર નથી થતું. એટલું જ નહીં, કોઈ વિમાન પણ ત્યાંથી ક્યારેય પસાર નથી થતું. એટલે કે એ નો ફ્લાય ઝોન છે. એની આસપાસ એક પક્ષીનું ધ્વજાના એક હિસ્સાને લઈને ઉડવું, એ સિંહદ્વારનો પ્રભાવ એવો છે કે ત્યાં સમુદ્ર અવાજ મૌનમાં ફેરવી નાખે છે. ગમે એવો તડકો હોય, પુરીના મંદિરનો કોઈ પણ દિશામાં પડછાયો પડતો જ નથી, જે કદાચ વાસ્તુકલાનો પણ બેજોડ નમૂનો છે. દેશની સૌથી મોટી રથયાત્રા જ્યાંથી નીકળે છે એ ઓડિશાના પુરી જગન્નાથ મંદિર સાથે 5 એવા રહસ્યો જોડાયેલા છે જેને આજે પણ આધુનિક વિજ્ઞાન કદાચ સમજી શક્યું નથી, અથવા તો એના આસપાસના જે તથ્યો છે એના સુધી પહોંચી શક્યું નથી. જ્યારે કોઈ રહસ્ય સાથે આસ્થા જોડાયેલી હોય ત્યારે એ રહસ્ય ખૂબ લાંબા સમય સુધી રહસ્ય એટલા માટે પણ રહે છે કે એમાં પછી ઘણીવાર તર્ક જોડાતા નથી. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કેટલીક અજાયબી આપણને ચકિત કરી દે છે અને પછી આપણને એમાં આસ્થા દેખાય તો આપણે એ આસ્થાના ભાવ તરફ જ વધારે જઈએ છીએ. પુરી જગન્નાથ મંદિર માટે સૌથી પહેલાં તો તમને એ તસવીર અથવા તો એ દ્રશ્ય યાદ હશે જે થોડા મહિનાઓ પહેલાં અથવા તો એમ કહી શકાય કે એકાદ વર્ષ પહેલાં ખૂબ વાયરલ થયું હતું. એ જે દ્રશ્ય હતું એ હતું જે પુરીનું જે મંદિર છે જગન્નાથ મંદિર, એની આસપાસ એક પક્ષીનું ધ્વજાના એક હિસ્સાને લઈને ઉડવું. એ જે દ્રશ્યો વાયરલ થયા હતા એની સાથે ઘણી બધી કથની પણ જોડાઈ હતી, ઘણી બધી ભવિષ્યવાણી પણ જોડાઈ હતી. અને એવું કહેવાય રહ્યું હતું કે જે રીતે આ પક્ષી જગન્નાથ મંદિરની આસપાસ ફરી રહ્યું છે, આ હોય ન હોય કોઈ અનહોનીનું સૂચક છે. અને એના પછી જેટલી ઘટનાઓ આખા વિશ્વમાં બની, ચાહે એ વૈશ્વિક મંદીની વાત હોય, ચાહે એ મોટા યુદ્ધોની વાત હોય, અથવા તો જે વૈશ્વિક ઉથલપાથલ આવી છે, કુદરતી આપદાઓ આવી છે, ઘણા બધા દેશમાં અચાનક હીટવેવ પડ્યો, ઘણા બધા દેશમાં વિનાશક ભૂકંપ આવ્યો, ઘણા બધા દેશમાં જ્વાળામુખી ફાટ્યો, અલગ અલગ ઘટનાઓ બની, એને પણ જોડવામાં આવી કે જુઓ સંકેત ત્યારે જ મળી ગયા હતા. આ જે પુરી મંદિર છે એની સાથે બીજા પણ ઘણા બધા રહસ્યો અથવા તો અજાયબ વાતો જોડાયેલી છે. જેમ કે એવું કહેવામાં આવે છે કે પુરીના મંદિરમાં જે ધ્વજારોહણ કર્યું છે, ધ્વજા ક્યારેય પવનની જે ગતિ હોય છે જે દિશામાં, એ દિશામાં ફરકતી નથી, એનાથી વિપરીત દિશામાં ફરકે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આ જે ધ્વજા ફરકે છે એની દિશા પવનની દિશાથી કેમ વિપરીત છે એનો તર્ક હજુ સુધી ઘણા બધા લોકો કાઢી શક્યા નથી. જો આપ પણ એના વિશે જાણતા હોવ તો કમેન્ટ ચોક્કસથી કરજો. એની સાથે સાથે બીજું જે સૌથી અગત્યનું રહસ્ય છે એ છે કે આ મંદિર જે છે પુરીનું મંદિર, એની ઉપરથી સામાન્યતઃ કોઈ પક્ષી ઉડતું નથી. હવે જે પહેલી તસવીર છે એમાં તમે જોઈ શકશો કે પક્ષી મંદિરની પ્રદક્ષિણા કરે છે, મંદિરની ઉપરથી નથી ઉડતું. આ એક ખૂબ જ જાણીતી વાત છે. ખાસ કરીને ઓડિશામાં લોકો સારી રીતે આ વાતને જાણે છે કે પુરીનું જે મંદિર છે જગન્નાથજી મંદિર, એના ઉપરથી ક્યારેય કોઈ પક્ષી પસાર નથી થતું. એટલું જ નહીં, કોઈ વિમાન પણ ત્યાંથી ક્યારેય પસાર નથી થતું. એટલે કે એ નો ફ્લાય ઝોન છે. આની સાથે સાથે જે અજાયબીની વાતો થાય છે એમાં એક વાત એવી પણ થાય છે કે મંદિર જે છે એ સમુદ્રની બિલકુલ નજીક છે. અને સમુદ્રની જ્યારે નજીક છે તો મંદિરના દ્વાર પાસે જ્યારે સમુદ્ર આવે છે અથવા તો એના મોજાઓ આવે છે તો એનો અવાજ બિલકુલ સંભળાતો નથી. ઘણા બધા લોકોએ
પોતાની જે ત્યાં જઈને ચકાસેલી બાબત છે એ પણ અલગ અલગ સોશિયલ મીડિયા માધ્યમ પર કહી છે કે હા, મેં પણ આ અનુભવ્યું છે કે પુરીનું જે જગન્નાથજી મંદિર છે ત્યાં સમુદ્ર જાણે કે શિસ્તની સાથે એક નમન કરતા હોય જગન્નાથજી ભગવાનને, એ રીતે ત્યાં સમુદ્રનો અવાજ સીમિત થઈ જાય છે અને જેવું મંદિરથી થોડા આગળ ચાલો એટલે એ જ ઘૂઘવતો દરિયો ફરીથી તમને દેખાય છે. આ જે વાત છે એને એટલા માટે એવું કહેવાય છે કે જે મંદિરનું દ્વાર છે, જે સિંહદ્વાર નામથી ઓળખાય છે, એ સિંહદ્વારનો પ્રભાવ એવો છે કે ત્યાં સમુદ્ર અવાજ મૌનમાં ફેરવી નાખે છે, એટલે કે ત્યાં ઘૂઘવતા મોજાઓનો અવાજ સંભળાતો નથી. જ્યારે તમે સિંહદ્વાર પાસે હોવ છો, દરિયો નજીક જ હોય છે, છતાં તમને અવાજ સંભળાતો નથી. આની અંદર કેટલું તથ્ય છે એ જે લોકો ત્યાં ગયા હશે એમને ખબર હશે. તમે પણ જો ત્યાં પ્રત્યક્ષ ગયા છો તો તમારો શું અનુભવ રહ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ આ જે રહસ્યની જે વાતો છે અથવા તો અજાયબ વાતો છે એ એટલા માટે પણ ઘણી બધી વાર મહત્વપૂર્ણ બની જાય છે કે ઓડિશાનું આ જે મંદિર છે પુરીમાં સ્થિત, એ બહુ જ પ્રાચીન છે. જે સિંહદ્વારની વાત નીકળી છે તો સાથે સાથે આ અજાયબીઓની વાત કરતાં કરતાં અથવા તો પુરીના મંદિર સાથે જોડાયેલા રહસ્યોની વાતો કરતાં કરતાં એ સિંહદ્વારની પણ વાત કરી લઈએ. સિંહદ્વાર જે છે મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને એ આખું ચાંદીથી મઢેલું છે. આ પહેલાં આ દ્વાર જે કેટલાક વર્ષો કે કેટલાક દાયકાઓની સદીઓ પુરાણું એ દ્વાર છે. સિંહદ્વાર જે છે એ સેંકડો વર્ષ જૂનું એ દરવાજો છે અને એને આખો ચાંદીથી મઢવામાં આવ્યો. 2023માં એક શ્રદ્ધાળુએ ચાંદી દાન કરી, જેના કારણે પછી એ આખા દરવાજાને ચાંદીથી મઢવામાં આવ્યો છે અને એવું કહેવાય છે કે અનેક કિલો ચાંદીનું આખું એના ઉપર લેયર છે લગાવવામાં આવ્યું છે. અને સિંહદ્વાર પણ પુરીના મંદિરનું આકર્ષણનું એક કેન્દ્ર છે. આની સાથે સાથે મંદિર સાથે જોડાયેલું વધુ એક રહસ્ય પણ એવું છે કે જે લોકોને અચરજ પમાડે છે. એવો દાવો કરવામાં આવે છે કે પુરીનું મંદિર એ રીતે બનાવવામાં આવ્યું છે, એની ઊંચાઈ તો ખૂબ જ છે, તમે શિખર તરફ નજર કરો તો એ ઘણું જ ઊંચું છે. તો જ્યારે કોઈ આટલી ઊંચી ઇમારત તૈયાર કરવામાં આવે તો બહુ સ્વાભાવિક છે કે સૂર્યનો પ્રકાશ જ્યારે એના ઉપર પડે તો એનો પડછાયો ચોક્કસથી પડે. પણ આ મંદિરને એવી રીતે બનાવવામાં આવ્યું છે જે કદાચ વાસ્તુકલાનો પણ બેજોડ નમૂનો છે અને એને ઘણા લોકો રહસ્ય સાથે પણ ગણાવે છે, ઘણા લોકો એને એન્જિનિયરિંગની કમાલ પણ ગણાવે છે, ઘણા લોકો એને આસ્થાનો વિષય પણ ગણાવે છે. પણ એવું કહેવાય છે કે ગમે એવો તડકો હોય, પુરીના મંદિરનો કોઈ પણ દિશામાં પડછાયો પડતો જ નથી. આ એક અચરજ પમાડે તેવી બાબત છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈએ પણ ક્યારેય મંદિરનો પૂરો પડછાયો જોયો નથી. હવે આ બાબતે પણ આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આ બધી જ બાબતો જગન્નાથજીની જ્યારે રથયાત્રા હોય ત્યારે માધ્યમોમાં ચર્ચામાં આવતી હોય છે. પણ આ જે રહસ્યો, હું 5 રહસ્યોની વાત કરી રહ્યો હતો, 4 રહસ્યો મેં આપને જણાવી દીધા કે જેમાં પક્ષીની પ્રદક્ષિણાની વાત હતી કે જે ખૂબ વાયરલ હતી, ત્યાંથી શરૂઆત થઈ. નો ફ્લાય ઝોન હોય અથવા તો મંદિરના દ્વાર પાસે, સિંહદ્વાર પાસે સમુદ્રનું મૌન થઈ જવું, શાંત થઈ જવું હોય કે પછી મંદિરમાં જે પડછાયો છે એ મંદિરનો પડછાયો જ નથી પડતો. પણ સૌથી રહસ્યની વાત, આ બધા જ રહસ્યોમાં સૌથી મોટું રહસ્ય એ છે કે જેના અંગે ઘણા બધા લોકોને પૂછવામાં આવે તો પણ એનો સ્પષ્ટ જવાબ નથી આપી શકતા. આ જે રહસ્યમય બાબત છે એ જગન્નાથજીની રથયાત્રા સમયે જે એક વિશિષ્ટ પ્રકારનો પ્રસાદ છે, મહાપ્રસાદ. આ મહાપ્રસાદ આપણે જ્યારે જગન્નાથજીની રથયાત્રા હોય, અમદાવાદમાં રથયાત્રામાં આપણે ખબર છે કે ટનબંધ માત્રામાં પ્રસાદ બને છે અને એ પ્રસાદનું વિતરણ પણ થાય છે, ભાવિકો એ પ્રસાદને ગ્રહણ કરે છે. પણ પુરીનું જે જગન્નાથજી મંદિર છે ત્યાં એક એવો મહાપ્રસાદ છે કે એ મહાપ્રસાદને
કોઈ પણ માણસ અથવા ત્યાંના મંદિરના પૂજારી, સેવકગણ કોઈ ગ્રહણ કરતું નથી, કોઈ પોતાના મુખમાં મૂકતું નથી. એવું નથી કે એ પ્રસાદ એવો છે કે એને ખાઈ ન શકાય, એ અખાદ્ય નથી. એ પ્રસાદ એવી વસ્તુઓથી બને છે કે એકદમ સ્વાદિષ્ટ હોય છે. શું હોય છે આ પ્રસાદમાં? આ જે મહાપ્રસાદ છે એની અંદર દૂધ હોય છે, પનીર હોય છે, ખાંડ હોય છે અને કેટલાક એવા વિશિષ્ટ પ્રકારના ખાનગી રીતે તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ મસાલા હોય છે. આનું જે દૂધ બને છે, મીઠું દૂધ, એ ઘડાની અંદર બંધ રાખવામાં આવે છે. આ ઘડા જે હોય છે એ માટીના ઘડા હોય છે અને આ પ્રસાદ ભરેલા ઘડા છે એ જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે જે ભગવાનની મૂર્તિ છે એની સમક્ષ, એમ કહે છે કે ભગવાનના જે આ હોઠ આવે છે એની સમકક્ષ મૂકવામાં આવે છે, એની સામે જ મૂકવામાં આવે છે. અને આ જે મહાપ્રસાદ છે એનું નામ છે અધરપના. તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરશો તો અધરપના ઉપર ઘણી બધી વાતો તમને જાણવા સાંભળવા મળશે. પણ અધરપના એક રહસ્યમય પ્રસાદ છે એવું પણ એમાં ઘણા બધા લોકો કહેતા હશે. જ્યારે આ અધરપના નામનો મહાપ્રસાદ રથ ઉપર લાવવામાં આવે છે ત્યારે એ પ્રસાદને ત્રણેય ભગવાનના હોઠની સમકક્ષ, અધર એટલે કે હોઠની સમકક્ષ રાખવામાં આવે છે, સમાંતર મૂકવામાં આવે છે. અને પૂજા વિધિ થયા બાદ તુરંત જ આ જે ઘડા છે, જેમ મેં શરૂઆતમાં કહું એમ માટીના ભરેલા ઘડા હોય છે અને એ માટીના ભરેલા ઘડાને પૂજા વિધિ થઈ ગયા બાદ તુરંત જ જમીન પર ઢોળી દેવામાં આવે છે. એટલે કે એ જમીન પર વિખેરાઈ જાય છે. ત્યાં જે રથયાત્રા જ્યાંથી નીકળતી હોય ત્યાં ઢોળાઈ જાય છે જમીન પર, પણ કોઈ માણસ એને ગ્રહણ કરતું નથી, કોઈ પૂજારી ક્યારેય એને ગ્રહણ કરતું નથી, કોઈ સેવક ક્યારેય એને ગ્રહણ કરતું નથી, કોઈ ખલાસી ક્યારેય એને ગ્રહણ કરતું નથી. કોઈએ હજુ સુધી જ્યારે અધરપના જે મહાપ્રસાદ છે એને લઈને આવતા હોય છે તો એ ઘડા જે લઈને જતા ગણના જે લોકો છે એમણે કહ્યું છે કે એની અંદરથી એવી સુગંધ આવતી હોય કે તમને એ ચાખવાની ઈચ્છા થાય, પણ આજ સુધી આ મહાપ્રસાદને કોઈએ ચાખ્યો નથી. હવે આ શું કામ આવું છે? તો કેટલાક જે વડીલો છે એમનું એવું કહેવાનું છે કે આ પૂર્વજોના સમયથી ચાલતી આવી પ્રથા છે જે રથયાત્રાની અંદર અચૂક નિભાવાય છે. પુરીની રથયાત્રાની અંદર, અમદાવાદની રથયાત્રામાં નહીં, પુરીની રથયાત્રામાં અધરપનાનો મહાપ્રસાદ માટીના ઘડામાં ભરવામાં આવે, પૂજા વિધિ સંપન્ન થાય એટલે એને જમીન પર ઢોળી દેવામાં આવે. તો આ પ્રક્રિયા પાછળનું કારણ શું? જ્યારે આ પૂછવામાં આવ્યું તો કેટલાક વડીલોએ કહ્યું કે આ જે પ્રસાદ છે, મહાપ્રસાદ, એ જે રથયાત્રા છે એની અંદર જે આત્માઓ જોડાય, લોકો તો જોડાય, ભાવિકો તો જોડાય, પણ રથયાત્રામાં આત્માઓ પણ જોડાતી હોય. એમાંથી કેટલીક આત્માઓ અતૃપ્ત હોય તો આ પ્રસાદ જમીન પર ઢોળાય એને અતૃપ્ત આત્માઓ ગ્રહણ કરી લે છે અને એ રીતે આ અદૃશ્ય શક્તિઓ છે એ બધી શાંત થઈ જાય છે. આ પ્રકારનો દાવો વડીલો કરતા સાંભળવા મળ્યા છે અને એટલે અધરપનાનો જ્યારે પણ આપણે રહસ્ય પૂછીએ તો જવાબ આ પ્રકારનો મળે છે, કેમ કે આ પ્રકારનો દાવો કરવામાં આવે છે. હવે આ દાવો કેટલો સાચો છે, કેટલો ખોટો છે, એ જે વડીલો છે એમને ખબર હશે, પણ એની પાછળનું રહસ્ય જે પણ હોય, એક વાત 100% સાચી છે કે અધરપનાનો જે મહાપ્રસાદ છે એ ક્યારેય માણસે હજુ સુધી ચાખ્યો નથી, પૂજારીઓએ ચાખ્યો નથી, સેવક ગણોએ ચાખ્યો નથી, કોઈ ખલાસીઓએ પણ ચાખ્યો નથી. સૌ માને છે કે આ જે પ્રસાદ છે એ માટીના ઘડામાં હોય છે અને પછી એ માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે, બસ ત્યાં વિધિ પૂર્ણ. તો આ તમામ જે રહસ્યો છે એ આપને કેવા લાગ્યા, આપ શું માનો છો પુરીની જગન્નાથજી રથયાત્રાને લઈને અને અમદાવાદની જગન્નાથજી રથયાત્રા અંગે પણ આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને આવી જ વિશેષ રજૂઆતો માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.